મારું નામ ASIDP કોન્ટ્રાક્ટર છે. હું નારોલ પોલીસ સ્ટેશન સિટીમાં કામગીરી કરું છું. અમારા ત્યાં એક ભાઈનો ફોન આવ્યો હતો કે આપણા ત્યાં સાવાડી વિસ્તારમાં એક દાદી છે એ ઘણા ટાઈમથી બેડ રેસ્ટ છે, એમ કે એમનું કોઈ આગળ પાછળ છે નહીં અને એ સૂતેલા જ છે અને કેમની અત્યારે તબિયત બહુ ખરાબ છે એમ. તો અમે પછી જોવા ગયા કે ચલો સિનિયર સિટીઝનનું કામ છે તો આપણે જોઈએ કે માજીની તબિયત કેવી છે અને એમને શું હેલ્પ કરી શકીએ અમે. તો પછી અમે ગયા ત્યાં અને જઈને અમે જોયું તો દાદીની હાલત બહુ ખરાબ હતી, કેમ કે જે તે ટાઈમ પર એ પડી ગયા હતા અને એમના મણકા ખસી ગયા હતા અને એ ઊભા થઈ શકે એવી કન્ડિશન હતી નહીં એમની. પછી દાદીની જોડે વાતચીત કરી, કોન્ટેક્ટ કર્યો ડૉક્ટરનો. આગળ એમને થોડી દવાઓ કરાવડાવી તો અમે પછી એ ડૉક્ટરનો કોન્ટેક્ટ કર્યો એટલે ડૉક્ટરે કહ્યું કે આપણે ઓપરેશન તો કરી શકીએ છીએ પણ આમાં થોડી ક્વેરી આવી શકે છે કે કંઈની થઈ શકે છે દાદીને, તો એની જવાબદારી કોણ લેશે એમ. પછી જે તે ટાઈમ પર અમે જવાબદારી લીધી કે જે બી થાય તો અમે છીએ એના માટે.